આપણે પહોંચી ગયા જયંતિલાલના અહીંયા મીઠાઈ ખાવા। આ વાત છે તારીખ 9 ફેબ્રુઆરી 2026 હવાર નાહી ધોઈને તૈયાર થઈ ગયા। બાઇકનો શેલ મારીને રવાના થઈ ગયા। ફાઇનલી આપણે જયંતિલાલના કુવા પર પહોંચી ગયા। આગળ જઈને મંડપ બધેલો હતો ને બે જણા પૈસા લગતા હતા, પણ આપણે બરોબરના રોમ રોમ કરીને છે। રોમ કરીને બીજા ઘર હમે વળ્યા। ઘર બનાવેલું હતું, એનો હવન ચાલતો હતો મોટા પાયે, અને આપણે અંદર વળ્યા તો બૈરત ચાની ચુસ્કીઓ મારતો હતો। ફટાફટ રહોડ સામે વળી ગયા। ભજીયા, પૂરીઓ, દાળ ભાત ને શાક ને બધું બનતું હતું। પણ ઘરમાંથી બહાર આવી ગયા। અમારા વકીલ સાહેબ મળી ગયા, અમારા મિત્રો રોમ રોમ કરીને છે। બે જણા વિઝિટમાં નીકળી ગયા તો બાબુલાલે ખૂબ બધા બાટલા પાણીના ગોઠવેલા હતા, અને ધોવાની ચકલીઓ પણ ચાલુ કરીને છે। કાટાક રેડી ચાલતું હતું કામકાજ ને આપણે અંદર વળી ગયા। ને અમારા રાહુલભાઈ કમલેશભાઈ ભૂસ્યા થઈ ગયા હતા। વાડચીમ ચટણી લીધીને ભજીયા ખાતા હતા। ફટાફટ 12 વાગી ગયા ને સ્કૂલના છોકરા આવી ગયા જમવા। આપણે પીરસવા ભા થઈ ગયા, સ્કૂલના છોકરા પણ જમાડીનો છે। બાબુલાલ ભૂસ્યા સાહેબ આવી ગયા બહાર। બાબુલાલ સાના ગ્લાસ ઝાપકાવા મળ્યા। 4-5 ગ્લાસ પી ગયા। રાકેશભાઈને આલે, પણ રાકેશભાઈ તો 4-5 મીઠાઈ ખાઈને આવી ગયા છે। વાજી ગયો એક, અને આ બે જણા ભૂસ્યા થઈ ગયા। દાળ ભાત શાક ને બધું મિક્સ કરીને ખાવા મળ્યા માણો છે। ને બાબુલાલ મંડી ગયા બાટલા ભેળા કરવા, કારણ કે હોજે ભજનનો પ્રોગ્રામ રાખેલો છે। તો મિત્રો, ભજનનો પ્રોગ્રામ સાંભળવા માટે લાઈક કરી ફોલો કરી નાખો। બોલો જય માતાજી। હું મળું બીજા બ્લોગમાં।